સુરતમાં પૂરથી અસરગ્રસ્ત પરિવાર માટે યુવા નેતા સમ્રાટ પાટીલ એટલે કે સમ્રાટ ભાઉએ મોટી માનવ સેવાની પહેલ કરી હોય તેમ ડિંડોલીથી રાહત કીટ વિતરણ અભિયાનની શરૂઆત કરી, જેમાં આગામી 13 થી 15 દિવસમાં 15,000 પરિવાર સુધી મદદ પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું. સુરતમાં 7 જુલાઈના ભારે વરસાદ અને ખાડીપુરના કારણે અનેક પરિવારોનું અનાજ, કપડાં અને ઘરવખરી નષ્ટ થઈ ગઈ હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખી સમ્રાટ પાટીલે ડિંડોલીની 4 સોસાયટીઓમાં રાહત કીટ વિતરણ શરૂ કર્યું. પ્રથમ તબક્કામાં નવાગામ, ડિંડોલી અને લિંબાયતના પૂરગ્રસ્ત વિસ્તારોને પરિવારના લોકોને કીટ આપવામાં આવી. દરેક કીટમાં 5 કિલો ચોખા, 500 ગ્રામ દાળ સહિતની જરૂરી જીવન જરૂરિયાતની સામગ્રી આપવામાં આવશે. સમ્રાટ પાટીલે જણાવ્યું હતું, અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન લોકોની હાલત જોઈ સમાજ પ્રત્યેની ફરજ નિભાવવાના ભાવથી આ સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે આ માત્ર નાનકડો પ્રયાસ છે, પરંતુ જરૂરિયાતમંદ પરિવાર સુધી સમયસર મદદ પહોંચે તે જ મુખ્ય ઉદ્દેશ્ય છે. સમ્રાટ ભાઉ અગાઉ પણ વિદ્યાર્થીઓને સહાય, નોટબુક વિતરણ અને વિવિધ સામાજિક સેવાકીય કાર્ય માટે જાણીતા રહ્યા છે. સમ્રાટ પાટીલે કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટીનો એક નાનો કાર્યકર્તા છું, પણ જે રીતે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને લોકપ્રિય સાંસદ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલે હંમેશા જનસેવા અને જનહિત માટેના કાર્યોને પ્રાધાન્ય આપ્યું છે, તે મારા માટે પ્રેરણા છે અને એ જ પ્રેરણા મને હંમેશા જરૂરિયાતમંદોને મદદ કરવા પ્રેરણા પૂરી પાડે છે. મારું નામ સમ્રાટ પાટીલ. આજનો જે કાર્યક્રમ છે, આપણે જોયું કે 8-10 દિવસ પહેલાં જે વરસાદ અને જે બાઢ હતી, જે આપણા વિસ્તારમાં પરિવારમાં જે નુકસાન થયું, તો અમે સ્ટડી કરી કે બહુ લોકોનું અનાજ ખરાબ થયું અને અલગ અલગ રીતે બહુ નુકસાન થયું. તો મારું એક વિચાર આવ્યું કે આ લોકોને હું શું સેવા કરી શકું. તો મારી એક ઈચ્છા થઈ કે આ લોકોને હું એક કીટ આપી શકું. તો હું એક કીટ બનાવી અને 15,000 જેટલી કીટ આપણે આપીએ છીએ. કયા વિસ્તારમાં આપવાની છે? કીટમાં શું શું છે? કીટમાં એવું છે કે એક ચાવલ અને દાલ એવી આપણે 15,000 કીટ બનાવી છે અને વિસ્તાર વાઇઝ અમે સર્વે કર્યું છે. જે વિસ્તારમાં પાણી આવ્યું છે એ વિસ્તારમાં આપણે આપવાના છે. સંસ્થાનું નામ કઈ સંસ્થા દ્વારા? સંસ્થા સાઈ લીલા ગ્રુપ દ્વારા આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આવો વિચાર કેમ આવ્યો? આવો વિચાર જ્યારે અમારી ટીમ જ્યારે ગયેલી, તો જે લોકોને અમે જોયું કે એ લોકોનું ઘરે પૂરું પાણી ભરાઈ ગયેલું, એમનું અનાજ ખરાબ થઈ ગયેલું અને એમને જમવા માટે બી નહીં હતું, એવી પરિસ્થિતિ હતી. તો અમે 10, 12, 15 સોસાયટી ફર્યા. તો મને એવું વિચાર આવ્યું કે યાર આપણે કંઈ ના કંઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી કંઈ ના કંઈ સારું કામ કરી શકે છે, એવો વિચાર ત્યાંથી મને આવ્યો. કયા વિસ્તારમાં અપાશે? આ વિસ્તારમાં જે વિસ્તાર છે, જેમ અમે લિસ્ટ કાઢી છે, નવા ગામનું વિસ્તાર છે, ડિંડોલીનો છે અને લિંબાયત વિસ્તાર બી ઘણા છે, જે પાણીમાં હતા એ વિસ્તારમાં અમે આપવાના છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.